આંબેડકરની પ્રતિમાને ખંડિત કરવાના મામલે સમાચાર સામે આવ્યા છે। ત્યારે આ મામલે ભાજપના નેતાઓ પણ પોલીસ કમિશનરને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અને આરોપીને ઝડપી પાડવા માટે પણ માંગ કરી છે। જ્યારે બાબા સાહેબની મૂર્તિ ખંડિત કરવાના મામલે ક્રાઇમ બ્રાન્ચે બે આરોપીઓની ધરપકડ કરી છે। મેહુલ ઠાકોર અને ભોલો ઠાકોરની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। બે એક્ટિવા ઉપર 5 લોકો આવીને મૂર્તિને નુકસાન કર્યું હોવાનું પણ સામે આવ્યું છે। તો મુકેશ ઠાકોર, ચેતન ઠાકોર અને જયેશ ઠાકોરની શંકાસ્પદ ભૂમિકા હોવાનું પણ સામે આવ્યું છે। રાજ્યમાં બાળકી હોય કે વૃદ્ધા, તમામ મહિલાઓ પર ખતરો છે। ભરૂચમાં 10 વર્ષની બાળકી બાદ હવે 72 વર્ષની વૃદ્ધા પર દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી છે। આમોદ તાલુકાના ઈટોલા ગામની સીમમાં જ 35 વર્ષીય નરાધમ દ્વારા વૃદ્ધા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે। અગાઉ પણ આ જ નરાધમે વૃદ્ધા પર દુષ્કર્મ આચર્યું હતું। નરાધમે જેલવાસ ભોગવ્યા બાદ ગામમાં આવી ઘટનાને અંજામ આપ્યો હતો। આ બનાવને પગલે એસપી સહિત એલસીબી, એસઓજી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી અલગ અલગ ટીમો બનાવીને આરોપીની શોધખોળ હાથ ધરી છે અને ગણતરીના જ કલાકોમાં આરોપીને ઝડપી પણ પાડ્યો હતો। ફરિયાદી બેન છે જેઓ ખેતરમાં રહે છે વાડીમાં, તેમના ઝૂંપડામાં જઈ અને તેમની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરેલું હતું અને જે દુષ્કર્મ આચરેલું હતું એ બાબતે દુષ્કર્મ તથા એને ધમકી આપેલ એ બાબતનો આમોદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો છે અને આ ગુનાના કામે જે તોમતદાર છે એને પકડવા માટે ભરૂચ જિલ્લાની એલસીબી, એસઓજી તથા લોકલ પોલીસ સ્ટેશનની ટીમો બનાવી અને શોધખોળ હાલમાં ચાલુ છે। ભરૂચમાં ઝઘડિયા જીઆઈડીસીમાં 10 વર્ષની દીકરી સાથે દુષ્કર્મનો મામલો પ્રકાશમાં આવ્યો હતો। સગીરાની હાલત નાજુક બનતા તેને વડોદરા સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યારે સગીરાની 8 દિવસની સારવાર દરમિયાન ગઈકાલે સાંજે જ તેના અંતિમ શ્વાસ લીધા હતા। બાળકીનું મોત થતાં ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવાએ બાળકીને શ્રદ્ધાંજલિ આપી હતી। એક દુઃખદ સમાચાર અમને મળ્યા છે। દીકરીનું સારવાર દરમિયાન મોત થયું છે। ભગવાન એની આત્માને શાંતિ આપે, એના પરિવારને જે આફત આવી છે એને સહન કરવાની શક્તિ આપે। બનાસકાંઠા જિલ્લામાંથી 3 બોગસ ડોક્ટરો ઝડપાયા છે। દાંતીવાડાના ઓઢવા અને ડેરી ગામમાંથી 3 બોગસ ડોક્ટરો ઝડપાયા હોવાની ઘટના સામે આવી છે। ડિગ્રી ન હોવા છતાં ગેરકાયદેસર રીતે દર્દીઓને બોટલ ચડાવીને દવા આપી રહ્યા હતા। સરકારી પેટા કેન્દ્રની બાજુમાં જ બોગસ ડોક્ટર પ્રેક્ટિસ કરતા હતા, ત્યારે આ મામલે આરોગ્ય વિભાગ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે। નર્મદાના દેડિયાપાડા તાલુકાના મોસદા ગામે આવેલી આશ્રમ શાળામાં રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસે મજૂરી કામ કરાવતા હોવાનો વિડીયો વાયરલ થયો છે। શાળાના શિક્ષક દ્વારા જ પાણીની પાઇપલાઇન માટે કામ કરવા માટે ખાડા ખોદાવવાનો વિડીયો વાયરલ થતાં જ બાળકોની દયનીય સ્થિતિનો ઘટસ્ફોટ થયો છે। આચાર્યની હાજરીમાં જ બાળકો પાસે ત્રિકમ પાવડા વડે કામ કરાવ્યું હતું। આ અંગે શાળાના શિક્ષકે કહ્યું છે કે તેઓ બાળકો પાસે પ્લમ્બિંગનું કામ કરાવી રહ્યા છે, પરંતુ તેઓ તેની મજૂરી પણ ચૂકવે છે, મફતમાં કામ નથી કરાવતા। સુશાસન દિવસ નિમિત્તે ઉર્જા વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ફ્યુઅલ ચાર્જમાં રોયલ્ટીના દર બદલવામાં આવ્યા છે। ગુજરાતે આ વખતે દરમાં 40 પૈસાનો ઘટાડો કર્યો છે, તો ગુજરાતમાં 2,85,000 આવાસોમાં રિન્યુએબલ એનર્જી આપવામાં આવી છે, તેમજ ગુજરાતમાં 2,238 યુનિટ માથાદીઠ વીજ વપરાશ છે।
અને રાજ્યના ખેડૂતોને અત્યારે 18,235 પૈકી 17,193 ગામોમાં વીજ કનેક્શન આપવામાં આવ્યું છે. માત્ર 4% જ ગામડાઓમાં દિવસની વીજળીથી તેઓ બાકી રહ્યા છે. તો ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું છે કે રાજ્ય સરકારના આ નિર્ણયને પરિણામે રાજ્યના અંદાજે 1,75,00,000 ગ્રાહકોને ઓક્ટોબરથી ડિસેમ્બર 2024 દરમિયાન કરેલા વીજ વપરાશ ઉપર આશરે ₹1120 કરોડનો લાભ થશે. આ વખતે જે ડિસેમ્બર સુધી ₹2.85 આપણી જે ટેરિફ હતી ફ્યુઅલ ચાર્જીસની એને ઘટાડીને 40 પૈસા ઘટાડીને ₹2.45 કરવાનો આપણે નિર્ણય કર્યો. ₹2.45 કરવાથી ઓક્ટોબરથી ડિસેમ્બર સુધી ગ્રાહકોને 1120 કરોડનો ફાયદો થશે. જે નાના 100 યુનિટના ગ્રાહકો છે એને લગભગ 50 થી 60 રૂપિયાનો બચત થશે. અને તે જ રીતે આ જે ઘટાડો છે એ જાન્યુઆરી થી માર્ચ અને એના પછીના પીરિયડમાં જ્યાં સુધી ટેરિફ નિયમનમાં સુધારો ન થાય ત્યાં સુધી આ ઘટાડો ચાલુ રહેશે. ભાજપ ધારાસભ્ય અમિત શાહ આકરા પાણીએ જોવા મળ્યા હતા. ધારાસભ્ય અમિત શાહે ગેરકાયદેસર બાંધકામ તોડવા માટે કમિશનરને પત્ર લખ્યો હતો અને જમાલપુર કોંગ્રેસ વોર્ડ પ્રમુખને પણ આડે હાથ લીધા હતા. ત્યારે ભાજપ ધારાસભ્યના પત્ર પર કોંગ્રેસનો વળતો પ્રહાર જોવા મળ્યો છે. જમાલપુર ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ કમિશનરને પત્ર લખ્યો હતો. ઇમરાન ખેડાવાલાએ જણાવ્યું હતું કે હાલ ભાજપમાં એક વર્ગને ટાર્ગેટ કરવા માટે સ્પર્ધા ચાલી રહી છે. રાજકીય લાભ લેવા માટે માહોલ બગાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ સાથે જ તેમણે જણાવ્યું કે અમિત શાહને ખાડિયા વિસ્તારમાં થતા ગેરકાયદે દબાણ પર પત્ર લખવો જોઈએ. એ 10,000 વારના પ્લોટનો ઉલ્લેખ છે. આ પ્લોટમાં રહેતા લોકોને કોર્પોરેશને વૈકલ્પિક વ્યવસ્થા આપી છે. એ લોકોએ મકાનના પોઝેશન પણ લઈ લીધા છે, પરંતુ એ લોકો અહીંયા પણ છાપરા રહેવા દીધા છે. અને સ્થાનિક રાજકારણીઓની મદદથી આ શક્ય બને છે. આ 10,000 વારનો પ્લોટ કરોડો રૂપિયાનો છે અને તેમાં બકરા મંડી પણ થાય છે અને કબાડી ખાનું પણ બનાવી દેવામાં આવ્યું છે. સ્થાનિક કોંગ્રેસના આગેવાનો દ્વારા આ બનાવવામાં આવ્યું છે. મારી લાગણી છે કોર્પોરેશન આ બધા જ દબાણો હટાવીને ક્લિયર કરીને પોઝેશન લઈ લે. ખાડિયાની વાત કરું કે ખાડિયાના અંદર જે પ્રમાણે સ્વર્ગીય અશોક ભટ્ટે એક સમયમાં બધી હેરિટેજને બચાવવાની ખૂબ કોશિશ કરી, પણ અત્યારે ખાડિયાના અંદર જે લોકો રાજકારણમાં છે અને જે લોકો ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્ય અત્યારે જે પ્રમાણે જે વાત કરી રહ્યા છે, તો એ પોતે કમિશનરને પત્ર લખ્યો છે અને એમને ફોટોગ્રાફ સાથે મોકલ્યું છે કે આ જગ્યા પર હેરિટેજ હવેલી હતી એ તોડીને અત્યારે ત્યાં 4 માળના ફ્લેટ બની ગયા છે. તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, સરકારના અંદર પણ ભારતીય જનતા પાર્ટી છે. વડોદરા ગુજરાત રિફાઇનરીમાં બ્લાસ્ટનો મામલો સામે આવ્યો હતો. શુક્રવારે જ સાંજે આઇઝોમ પ્લાન્ટમાં બ્લાસ્ટ સાથે એકાએક આગ લાગી હતી. જ્યારે સમગ્ર મામલે ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગે ક્લોઝર નોટિસ આપી છે. આઇઝોમ પ્લાન્ટને ક્લોઝર નોટિસ આપવામાં આવી છે. રિપોર્ટ ન આવે ત્યાં સુધી પ્લાન્ટ કાર્યરત નહીં કરી શકાય. છેલ્લા 40 દિવસમાં આઈઓસીએલમાં 2 બ્લાસ્ટ અને આગની ઘટના બની ગઈ છે. સમાચાર સામે આવી રહ્યા છે. સાબરકાંઠાના હિંમતનગરથી બીઝેડ કૌભાંડનો જે મામલો પ્રકાશમાં આવ્યો છે તેને લઈને સીઆઈડીના અધિકારીઓની ટીમ હિંમતનગર પહોંચી હતી. તો ડીવાયએસપી સહિતના અધિકારીઓ હિંમતનગર પહોંચ્યા હતા. બીઝેડ કૌભાંડ મામલે સમાચાર સામે આવી રહ્યા છે. એજન્ટ ધવલ પટેલના પિતાના ઘરે પહોંચીને તપાસ હાથ ધરી હતી. ધવલ પટેલના પરિવારજનોની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. સીઆઈડીના અધિકારીઓ આજરોજ ધવલ પટેલના ઘરે પહોંચીને પરિવારજનો સાથે પણ પૂછપરછ કરી છે. ધવલ પટેલ શરૂઆતથી જ ફરાર થઈ ગયો હતો. સીઆઈડી ક્રાઇમ અત્યાર સુધીમાં 4 વખત ધવલ પટેલના ઘરે પહોંચીને તપાસ કરી ચૂકી છે. તો ડીવાયએસપી અશ્વિન પટેલ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. ભૂપેન્દ્ર જ્વાલાની ધરપકડ માટે સીઆઈડીની કાર્યવાહી વધુ તેજ થઈ છે.
ભૂપેન્દ્ર જ્વાલા સહિત આરોપી એજન્ટોની ધરપકડ કરવા માટે તપાસની કાર્યવાહી પૂર ઝડપે ચાલી રહી છે. ધવલ પટેલ શરૂઆતથી જ ફરાર થઈ ગયો હતો. ક્રાઇમ અત્યાર સુધીમાં 4 વખત ધવલ પટેલના ઘરે પહોંચ્યું છે. સાબરકાંઠાના હિંમતનગરથી સમાચાર મળી રહ્યા છે. બીઝેડ કૌભાંડ મામલે ધવલ પટેલના ઘરે પરિવારજનો સાથે સીઆઈડી ક્રાઇમના અધિકારીઓ પૂછપરછ હાથ ધરી હતી. તો ભૂપેન્દ્ર જ્વાલાની ધરપકડ કરવા માટે પણ સીઆઈડી ક્રાઇમ દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે. ભૂપેન્દ્ર જ્વાલા સહિત આરોપી એજન્ટોની ધરપકડ માટે તપાસ તેજ કરાઈ છે. મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મૈત્રી કરારને લઈને જે વિગતો મળી રહી છે, ગુજરાતને શિઝુઓકા પ્રિફેક્ચર વચ્ચે 5 મૈત્રી કરાર થયા છે. તો સમાચાર મળી રહ્યા છે શિઝુઓકા બિઝનેસ ઇન્ટેન્ટ પ્રોગ્રામ અન્વયે મેમોરેન્ડમ ઓફ કોઓપરેશનને લઈને કરાર થયા છે. તો અમદાવાદની હમામાત્સુ શહેરો વચ્ચે પણ સહકાર માટેની દરખાસ્ત કરવામાં આવી છે. વર્સેન્ટાઇલ માઇક્રો ઈ મોબિલિટી પ્રોજેક્ટ માટે એમઓયુ થયા છે. સુઝુકી મોટર કોર્પોરેશન અને અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન વચ્ચે પણ એમઓયુ થયા છે. પીએમ મોદીએ શરૂ કરાવેલી વાઇબ્રન્ટ સમિટથી વ્યાપક ફલક મળ્યું છે. જાપાન ગુજરાત સંબંધોને વાઇબ્રન્ટ સમિટથી વ્યાપક ફલક મળ્યું છે. 5 મૈત્રી કરાર થયા છે. ગુજરાત જાપાનના ઉદ્યોગો માટે સેકન્ડ હોમ જેવું છે. અંબાજીથી સમાચાર મળી રહ્યા છે. લૂંટના આરોપીને પોલીસે ગણતરીના જ કલાકોમાં ઝડપી પાડ્યો છે. તો અંબાજીથી લૂંટની ઘટના પ્રકાશમાં આવી હતી. લૂંટના આરોપીને ગણતરીના જ કલાકોમાં પોલીસે ઝડપી પાડ્યો છે. ગત મોડી રાત્રે 2 લુખ્ખા તત્વોએ પથ્થરમારો કરીને લૂંટ ચલાવી હતી. સવારે પોલીસને ફરિયાદ મળતા જ આરોપીને પકડીને પોલીસે જેલ હવાલે કર્યા છે. તો અંબાજીથી સમાચાર મળી રહ્યા છે. બંને આરોપીઓએ લૂંટ કરીને 9,700 રૂપિયા પડાવ્યા હતા. પપ્પુ સોલંકી અને સુરેશ સોલંકી નામના આરોપીઓ ઝડપાઈ ગયા છે. પોલીસ દ્વારા આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. પોલીસ સ્ટેશનમાં ફરિયાદી નિર્મળભાઈ જોશીએ એમની સાથે જે ગઈકાલે લૂંટની ઘટના બનેલી, એમને મારીને એમની પાસેથી 9,700 જેટલી રકમ લૂંટીને આરોપીઓ જતા રહેલા હતા. એ બાબતે ફરિયાદ નોંધીને પોલીસે તાત્કાલિક આરોપીઓની વોચમાં રહી અને બાતમી મેળવી આરોપીઓ તાત્કાલિક અટક કરી લીધા છે. અને આરોપીઓનું સ્થળ ઉપર રિકન્સ્ટ્રક્શન પંચનામું પણ કરવામાં આવ્યું છે. આ આરોપીઓ છે એ કદાચ અગાઉના જે પથ્થરમારા જે અમુક બનાવ બનેલા છે એમાં પણ હોવાની સંભાવના છે. એ બાબતમાં પણ તપાસ કરી રહ્યા છીએ. અને હવે જે આવા અસામાજિક તત્વો છે અંબાજીમાં, એને પોલીસનો સ્પષ્ટ મેસેજ છે કે પોલીસ એમના ઉપર સખતમાં સખત એક્શન લેશે. વલસાડથી સમાચાર મળી રહ્યા છે. વલસાડમાં ખુલ્લી ગટરમાં એક મોપેડ ચાલક ખાબક્યો હોવાની ઘટના સામે આવી છે. વલસાડથી સમાચાર છે. ખુલ્લી ગટરમાં મોપેડ ચાલક ખાબક્યો હતો. વાપી નજીક નેશનલ હાઈવે સર્વિસ રોડની આ ઘટના પ્રકાશમાં આવી છે. ખુલ્લી ગટરમાં મોપેડ ચાલક ખાબક્યો હતો. મોપેડ ચાલક નવી બની રહેલી ગટરમાં જ ખાબક્યો હતો. આસપાસના લોકોએ મોપેડ ચાલકને બહાર કાઢ્યો હતો. તો વલસાડના વાપી નેશનલ હાઈવે ઉપર સર્વિસ રોડની આ ઘટના પ્રકાશમાં આવી છે. સમગ્ર ઘટનામાં મોપેડ ચાલકની સામાન્ય ઈજા પણ પહોંચી હતી. સ્થાનિક લોકો દ્વારા મોપેડ ચાલકને બહાર કાઢવામાં આવ્યો હતો. તો વલસાડમાં વાપી નજીક નેશનલ હાઈવેના સર્વિસ રોડ પરની આ ઘટના સામે આવી છે. ખુલ્લી ગટરમાં એક મોપેડ ચાલક ખાબક્યો હતો. નવી બની રહેલી ગટરની કામગીરી દરમિયાન જ આ મોપેડ ચાલક તેમાં ખાબક્યો હતો. આસપાસના લોકોએ મોપેડ ચાલકને બહાર કાઢ્યો હતો. દાહોદના ધાનપુરમાં પીપેરી ગામે છેલ્લા 5 દિવસથી ચાલતો વિવાદ આખરે શમ્યો છે. આદિવાસી સમાજ દ્વારા ગુરુ ગોવિંદની મૂર્તિ સ્થાપિત કરવાને લઈને વિવાદ સર્જાયો હતો.
ત્યારે આદિવાસી યુવકો દ્વારા શાંતિ દોહડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય તેવા આરોપને લઈને સ્થાનિક ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ દ્વારા પણ સમજાવવાના પ્રયાસ હાથ ધરાયા હતા. ત્યારે ધારાસભ્ય વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરતી અરજી કરતા વાતાવરણ ગરમાયું હતું. ત્યારે આજે વાજતે ગાજતે આદિવાસી સમાજની પરંપરા મુજબ ગુરુ ગોવિંદની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવતા જ વિવાદ શમ્યો હોય તેવું લાગી રહ્યું છે. 166 જન્મતિથિ ઉજવતા આવ્યા છે અને એ જ લોકો પર આજે મૂર્તિ પહેરવા થઈ રહી છે અને એ મૂર્તિ ભગવાનની છે. આપણા રાષ્ટ્રગુરુની પેલું સદાવાળા પેલુંના ગુરુ છે અને આપણે બધા કોઈ પણ વરણને આપણને હિન્દુ તત્વ જણાવ્યું અને આપણા ભારતને સ્વતંત્ર સેનાની સ્વતંત્ર બનાવ્યું એવા આપણા ગુરુ ગોવિંદ અને એવાની મૂર્તિ વિહારવા થઈ ગયા. એનું ખાસ કારણ એ છે કે 19 તારીખે સવારની બનેલી ઘટના એમાં કેટલાય અસામાજિક તત્વો અહીંયા કોઈ અજાણી મૂર્તિ મૂકવાનો પ્રયત્ન કરતા હતા અને એમાં અહીંયા જે માલ સામાન એક રેતી કપચી સિમેન્ટ જેવું અહીંયા મૂકીને ગયા હતા. હવે એ દરમિયાન જે અહીંયા કેટલાક સ્થાનિક લોકોએ એ અસામાજિક તત્વોને ભગાડી અને ત્યાર પછી આદિવાસી સમાજના યુવાનોને અહીંયા બોલાયા અને એ બોલાયા પછી અમે એની સફાઈ કરતા કરતા લગભગ શાંત થઈ હતી. એટલે 5 વાગ્યાના સુમારે અહીં ના જે ધારાસભ્ય છે બચુભાઈ ખાબડ, જે હાલના ગુજરાત રાજ્યના પંચાયત મંત્રી છે, એ અહીં આવી જતા એમને અચાનક જ આક્રોશ ભર્યું વર્તન કર્યું અને આ જે યુવાઓ સાફ સફાઈ કરતા હતા એમને એવું કીધું કે ભાઈ તમે આતંકવાદી કૃત્ય કરી રહ્યા છો. તો એના લીધે અહીં આદિવાસી સમાજના યુવાઓમાં એ દિવસે આક્રોશ થયો હતો. અને ગુરુ ગોવિંદનો એક જ સિદ્ધાંત હતો, એક નેમ હતો કે આદિવાસીઓ વ્યસન મુક્તિ થાય, આદિવાસી સમાજ આગળ આવે અને ધર્મનું જાગરણ થાય એવી એક સંપ મહાસંપ બનાવીને ગામે ગામ ધોણી ધકાવીને આ સમાજ આગળ આવે એના માટે જે પ્રયત્નો કરે એને આગળ વધારવા માટે અમે સૌ આદિ સમાજ ને કોઈ પાર્ટી પક્ષ વગર આદિવાસી એક કરવા માટે આજે સૌ અહીંયા આવ્યા છે અને અહીંયા હમણાં મૂર્તિનું અનાવરણ કરવાના છે. સાબરકાંઠામાં ચિલોડા શામળાજ નેશનલ હાઈવે ઉપરથી 6 લેનને લઈને સમસ્યા સામે આવી હતી. ત્યારે સમસ્યાના નિવારણ માટે સાંસદ અને અધિકારીઓની ટીમ નિરીક્ષણ માટે સ્થળ પર પહોંચ્યા હતા. સાંસદ શોભનાબેન બારૈયાએ લોકસભા સત્ર દરમિયાન સંસદમાં રજૂઆત કરી હતી અને ત્યારે આ રજૂઆતને લઈને અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. હાઈવેના 6 લેનની કામગીરી દરમિયાન જે ત્રુટિઓ થઈ રહી છે તેને દૂર કરવા માટે સ્થાનિકોની સાથે રાખી અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી હતી. અધિકારીઓ સાથે અમે રહીને એમને સૂચન કર્યું છે કે પાલિકા વિસ્તારમાંથી જે રોડ પસાર થતો હોય તો એમને ડક્ટ આપવા માટેની વાત કરી છે કે પાણીની સમસ્યા ન રહે અને આજુબાજુના સર્વિસ રોડ પણ આરસીસી થાય એના માટેની પણ અમે એમને સૂચના આપી છે. અને એમણે કીધું પણ છે કે આવનારા સમયમાં પણ આ પાણી ન ભરાય એના માટે એમણે 7 ડક્ટ આપવાની વાત કરી છે અને રોડ ન તૂટે એના માટે આરસીસી રોડની પણ સૂચના આપી છે ને એ પ્રમાણે એ કામ પણ કરે છે. નળ સરોવર ખાતે બોટિંગ સેવા પુનઃ શરૂ કરવાની માંગ કરવામાં આવી છે, જેના માટે કોંગ્રેસ પ્રવક્તાએ સરકાર પર પ્રહારો કર્યા છે. વિશ્વની 25 રામસર સાઇટને એક એટલે કે નળ સરોવર કહેવાય છે. ત્યારે બોટિંગ સેવા બંધ હોવાથી તેના સ્થાનિક નાવિકોની હાલત કફોડી બની છે. રાજ્ય સરકાર દ્વારા એસઓપી બનાવવામાં આવે તે સમયે નાના લોકોને પણ ધ્યાનમાં રાખી આ એસઓપી બનાવાય તેવી માંગ કરવામાં આવી છે. આના 15 ગામના લોકોની આજીવિકા જેના ઉપર નિર્ભર હતી તે નળ સરોવરમાં બોટિંગ બંધ કરી દેવામાં આવ્યું છે, દુકાનો બંધ કરી દેવામાં આવી છે, ઘોડેસવારી બંધ કરી દેવામાં આવી છે. તો એક તરફ તો સરકાર મોટા મોટા ક્રૂઝને મંજૂરી આપે રિવરફ્રન્ટમાં કંપનીઓના ક્રૂઝને, અને જ્યાં નાના લોકો પોતાની આજીવિકા રળતા હોય એમની આજીવિકા છીનવી લેવાય. સરહદી કચ્છ પંથકમાં સતત 2 દિવસ ભેજ અને શીતલહેરોના મિશ્રણથી ધુમ્મસભર્યું વાતાવરણ રચાયું હતું. તો આ દરમિયાન જ ઠંડીનું જોર પણ એક જ ગતિમાં વર્તાઈ રહેવા માટે પામ્યું છે. ત્યારે આજે 7.5 ડિગ્રી સાથે નલિયાનું લઘુત્તમ તાપમાન સતત 15મા દિવસે પણ એકલ અંકમાં નોંધાવા પામ્યું છે. જ્યારે જિલ્લા મથક ભુજમાં ન્યૂનતમ પારો ફરી 10.6 ડિગ્રી અંકિત થયો હતો. હવામાનમાં ફેરફાર વચ્ચે પણ ઠંડીની પકડ યથાવત રહેતા કચ્છવાસીઓએ એકધારી શિયાળાની અનુભૂતિ કરી રહ્યા છે.
ઉત્તર ભારતના પહાડી રાજ્યોમાં અત્યારે હિમવર્ષા થઈ રહી છે, જેના પગલે ગુજરાતમાં પણ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. અત્યારે ગુજરાતમાં ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ ગઈ છે, જેના પગલે વિઝિબિલિટી પણ ઓછી થઈ છે. વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો ગુજરાતમાં તાપમાનનો પારો પણ 10 થી 12 ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યો છે. નલિયા 7.9 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે ઠંડુગાર રહ્યું હતું, તો બીજી તરફ ઓખામાં 19 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. દિશામાં 16.3 ડિગ્રી, રાજકોટમાં 12.4 ડિગ્રી ઠંડી નોંધાઈ હતી. તો અમદાવાદમાં 2 દિવસ પારો ઉચકા બાદ ફરીથી ઠંડી ચાલુ થઈ ગઈ છે. અમદાવાદમાં 17.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું, જ્યારે ગાંધીનગરમાં 17.1 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહ્યું છે. જ્યારે ગુજરાતમાં અત્યારે વાતાવરણમાં પલટો દેખાઈ રહ્યો છે, તો વાદળછાયું વાતાવરણ થતાં પણ ધુમ્મસ છવાયું છે. ત્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 26 થી 28 ડિસેમ્બર સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની પણ શક્યતા છે. રાજ્યમાં હવે ડિટેન્શન પોલિસીનું ચુસ્તપણે પાલન થશે. ધોરણ 5 થી 8માં ધોરણની વાર્ષિક પરીક્ષામાં અસફળ રહેનાર વિદ્યાર્થીઓ નાપાસ ગણાશે. નાપાસ થનારા વિદ્યાર્થીઓને હવે પાસ નહીં કરાય. અગાઉ પણ આ નિયમ હેઠળ નાપાસ થયેલા વિદ્યાર્થીઓને બીજા વર્ગમાં બઢતી આપવામાં આવતી હતી. તો કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા નો ડિટેન્શન પોલિસી નાબૂદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. નાપાસ થયેલા વિદ્યાર્થીઓને 2 મહિનામાં જ ફરીથી પરીક્ષાની તક આપવામાં આવશે. વિદ્યાર્થીઓ ફરીથી નાપાસ થશે તો તેમને બઢતી આપવામાં નહીં આવે. એટલે કે ગુજરાતની તમામ શાળાઓમાં નિયમ આ વર્ષથી લાગુ થઈ ગયો છે. બનાસકાંઠાના દિયોદરમાં ડુચકવાડા ગામમાંથી વાહનમાં વપરાતું યુરિયા લિક્વિડ બનાવવાનો કૌભાંડ ઝડપાયો છે. સબસિડીયુક્ત યુરિયા ખાતરમાંથી ડુપ્લિકેટ યુરિયા લિક્વિડ બનાવવામાં આવતું હતું. ડુચકવાડા ગામની સીમમાં જ ખેડૂતના ખેતરમાં ડુપ્લિકેટ લિક્વિડ બનાવવાની ફેક્ટરી ચાલતી હતી. તો બાતમીના આધારે એલસીબીએ રેડ કરીને મોટા પ્રમાણમાં સબસિડીયુક્ત આ યુરિયા ખાતર તેમજ લિક્વિડ બનાવવાની સામગ્રી સહિતનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે. પાટણમાં હારીજના ચાપખા ગામેથી એસઓજી પોલીસે ગાંજો ઝડપ્યો છે. એસઓજીને મકાનને વાડામાં ગાંજો રાખ્યા હોવાની બાતમી મળી હતી. એસઓજી પોલીસે બાતમીના આધારે રૂપિયા 4 લાખથી વધુના ગાંજા સાથે સચિન ઠાકોરની ધરપકડ કરી છે. તેમજ પોલીસ દ્વારા રહેણાંક મકાનને વાડામાંથી 46.620 કિલોગ્રામ ગાંજો કબજે કરવામાં આવ્યો છે. તો પોલીસે આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબ કાર્યવાહી કરી છે. વડાપ્રધાનના વતન વડનગરના ઐતિહાસિક તાનારીરી મેદાનમાં સભા યોજવામાં આવી હતી. જે બાદ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિ નિમિત્તે શહેરમાં 7 કિલોમીટર લાંબી સુશાસન પદયાત્રા પણ યોજવામાં આવી છે. તો માય ભારત વોલેન્ટિયર દ્વારા આયોજિત સુશાસન પદયાત્રામાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને રક્ષા ખડસે તેમજ ગુજરાત સરકારના મંત્રી ઋષિકેશ પટેલ અને હર્ષ સંઘવી જોડાયા હતા. ત્યારે યાત્રા વડનગર તાનારીરીથી ઘાસકુળ દરવાજા રેલવે સ્ટેશન અને મેડિકલ કોલેજ રૂટ પર યોજાઈ હતી. જેમાં નેતાઓની સાથે મોટી સંખ્યામાં સંસ્થાઓ અને નાગરિકો પણ જોડાયા હતા. માય ભારતના વોલેન્ટિયર દ્વારા સુશાસન દિવસના ઉપલક્ષમાં પ્રધાનમંત્રી મોદીજીના જન્મસ્થાન વડનગર ખાતે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. યુવાઓ દ્વારા આ પદયાત્રાથી સુશાસનનો સંદેશ, યુવાઓ દ્વારા વિકસિત ભારતમાં ભાગીદારી, બંધારણ પ્રત્યે યુવાઓનું કર્તવ્ય, એ સંદેશ આ પદયાત્રા દ્વારા માય ભારતના વોલેન્ટિયર દેવા માગે છે. અમદાવાદમાં ફરી એકવાર આગની ઘટના બની હતી. થલતેજ વિસ્તારના ટાઇટેનિયમ બિલ્ડિંગમાં વહેલી સવારે આગ લાગી હતી. કોમર્શિયલ બિલ્ડિંગના 9, 10 અને 11મા માળે ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ લાગતા જ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયરની 28થી વધારે ગાડીઓ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ બિલ્ડિંગમાં આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ જાણવા મળેલું છે.
દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતે નાતાલ સંયુક્ત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આઈપી મિશન હાયર સેકન્ડરી સ્કૂલ તથા આઈપી મિશન પ્રાઇમરી સ્કૂલમાં નાતાલ સંયુક્ત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. તેમાં બંને સ્કૂલોના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. નાતાલ પર્વ દરેક માટે શાંતિ અને આનંદ પ્રેમી બની રહે અને આવનાર વર્ષ આશીર્વાદ રૂપ નીવડે તે માટે પણ પ્રાર્થના કરી અને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર મુદ્દે મોટું નિવેદન આપ્યું છે અને જેમાં તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કહ્યું છે કે કોંગ્રેસ પાર્ટી દેશમાં વિવિધ પત્રકાર પરિષદ કરીને બાબા સાહેબ આંબેડકર પ્રત્યે લાગણી હોવાનું નાટક કરી રહી છે. સાથે જ તેમણે કહ્યું છે કે કોંગ્રેસે બાબા સાહેબ આંબેડકરને હંમેશા અપમાનિત કર્યા છે. ગૃહમંત્રી અમિત શાહના વક્તવ્યને રાજકીય મુદ્દો બનાવીને કોંગ્રેસ હીન કૃત્ય કરી રહ્યું છે. જ્યારે સમગ્ર મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે કોંગ્રેસ માત્ર દેખાડો કરે છે અને તેમણે આ બધા પાખંડને બંધ કરી દેવા જોઈએ. ત્યારે વધુમાં શું કહ્યું છે આવો સાંભળીએ. કોંગ્રેસ પાર્ટીએ હર હંમેશ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું અપમાન કર્યું છે, તેમની મજાક ઉડાડી છે અને નીચા દેખાડવાનું કામ કર્યું છે. તે બદલ તેમણે આખા દેશની બિનશરતી માફી માંગવી જોઈએ. કોંગ્રેસ પાર્ટી દેશભરમાં ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ પ્રેસ કોન્ફરન્સનું નાટક કરી રહી છે. જે કોંગ્રેસે દેશના મહાન સપૂત ડોક્ટર ભીમરાવ આંબેડકરને હંમેશા અપમાનિત કર્યા છે, આજે એ જ પાર્ટી બાબા સાહેબ માટે પ્રેમ અને લાગણી હોવાનો દેખાડો કરી રહી છે. જે કોંગ્રેસે બાબા સાહેબ આંબેડકરને 1952માં લોકસભાની ચૂંટણી અને 1954માં પેટા ચૂંટણીમાં હરાવ્યા, જે કોંગ્રેસે બાબા સાહેબને દેશના કાયદા મંત્રી પદથી રાજીનામું આપવા માટે મજબૂર કર્યા, કોંગ્રેસ પક્ષે જે મહાન સપૂતને ભારત રત્ન પણ નથી આપ્યો, આ પાર્ટીએ બાબા સાહેબનું એક સ્મારક પણ નથી બનવા દીધું. કોંગ્રેસ પક્ષ માન્ય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના વક્તવ્યના એક નાના અંશને કોઈ આધાર કે સંદર્ભ વગર પ્રસ્તુત કરીને એક રાજનીતિક મુદ્દો બનાવવાનો હીન પ્રયાસ કરી રહી છે. દેશની જનતા ખૂબ જ સમજદાર છે અને બધું સમજી રહી છે. આ રીતે કોંગ્રેસની દાળ ગળશે નહીં. ગુજરાત એટ 7 માં હાલ આટલું જ. પડે પણ અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.